એક દિવસ રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં શમશેર ખાન નામનો એક પરદેશી આવ્યો. એની પાસે એક અનોખો રંગબેરંગી પોપટ હતો. એના રંગબેરંગી પોપટને જોઈને રાજા અને દરબારમાં બેઠેલા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ તેને તેના અનોખા પોપટની વિશેષતા જણાવવાનું કહ્યું. શમશેર ખાને રાજાને જણાવ્યું કે મહારાજ, આ એક એવો દુર્લભ પોપટ છે જે મનુષ્યની ભાષામાં આપણી સાથે વાતચીત કરી શકે છે. તે પોતાના પોપટને મીઠું મિયા કહીને બોલાવતો. તેણે તેને કહ્યું, મીઠું મિયા, વિજયનગર રાજ્યના મહારાજ શ્રી કૃષ્ણદેવરાયને તું પ્રણામ નહીં કરે? મીઠું મિયાએ મહારાજને સંબોધીને કહ્યું, પ્રણામ મહારાજ, હું ઘણા સમયથી આપના દર્શન કરવા ઈચ્છતો હતો. મારી આ ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. મારા હાર્દિક અભિનંદન સ્વીકાર કરો મહારાજ. આ દ્રશ્ય જોઈ અને સાંભળીને મહારાજે કહ્યું, અદ્ભુત શમશેર ખાન, તમારો આ પોપટ તો ખરેખર અનોખો છે. સૌ સભાસદોના મોં ખુલ્લાના ખુલ્લા જ રહી ગયા. સૌને નવાઈ લાગી કે આ પોપટ તો એકદમ માણસની જેમ જ વાત કરી રહ્યો છે. પછી શમશેર ખાને આગળ બોલતા કહ્યું, મહારાજ, આ પોપટની બીજી એક ખાસ વિશેષતા એ છે કે તે વ્યક્તિનો અસલ સ્વભાવ ઓળખી લે છે અને તે જે પણ કહેશે તે એકદમ સાચું કહેશે. ક્યારેય જૂઠું નહીં બોલે. જો આપની આજ્ઞા હોય તો મીઠું મિયા આપના વિશે કંઈક કહી શકે. મહારાજે કહ્યું, જરૂર. શમશેર ખાને મીઠું મિયાને મહારાજ વિશે જણાવવા કહ્યું. મીઠું મિયા બોલ્યા, મહારાજ, આપ ન્યાયપ્રિય તથા પોતાની પ્રજાનું હંમેશા સંતાનની જેમ ધ્યાન રાખો છો. આપનું જીવન પ્રજા અને રાજ્યને હંમેશા સમર્પિત રહ્યું છે. આપ હંમેશા દુશ્મનોનો નાશ કરતા રહ્યા છો. તેથી જ પ્રજા આપને દેવતા સમાન માને છે. આ સાંભળીને રાજા તો ખુશ થઈ ગયા. આ પછી મીઠું મિયાએ સભામાં બેઠેલા મંત્રી તથા રાજગુરુ વિશે પણ સારી સારી વાતો કરી. અંતમાં શમશેર ખાન એને સભામાં બેઠેલા તેનાલી રામા પાસે લઈ ગયો. પરંતુ તે પોપટ તેનાલી રામા વિશે ગમે તેમ બોલવા લાગ્યો. તેણે કહ્યું, તેનાલી રામા બુદ્ધિશાળી અને રાજ્યપ્રેમી હોવાનો ફક્ત ઢોંગ કરે છે. હકીકતમાં તે રાજદ્રોહી અને બીજાની બુદ્ધિ ઉપર આધાર રાખનાર છે. આ સાંભળી સૌ એકબીજા સામે જોવા લાગ્યા.
રાજાએ શમશેર ખાનને કહ્યું, તમારા આ પોપટથી તેનાલી રામાને ઓળખવામાં જરૂર ભૂલ થઈ છે, છતાં તમારો આ બોલતો પોપટ અદ્ભુત છે. જો તમારી એને વેચવાની ઈચ્છા હોય તો અમે એને ખરીદવા ઈચ્છીએ છીએ. શમશેર ખાને કહ્યું, મહારાજ, આ પોપટ મારી આજીવિકાનું સાધન છે. જો હું આપને વેચી દઈશ તો હું મારું ભરણ પોષણ કેવી રીતે કરીશ? છતાં જો આપ મને આ પોપટના બદલામાં 5 લાખ સોના મોર આપો તો હું આપને આ પોપટ આપવા તૈયાર છું. સભામાં બેઠેલા તેનાલી રામાને પોપટનું આ મૂલ્ય ઘણું વધારે લાગ્યું. તેમના મગજમાં ગડમથલ ચાલી રહી હતી કે પોપટ મનુષ્યની બોલીમાં કેવી રીતે બોલી શકે, અને પોપટ જો ખરેખર જ મનુષ્યના સ્વભાવને ઓળખતો હોય તો તેણે મારા વિશે આવી ખોટી વાત કેમ કરી? તેથી તેણે મહારાજને વિનંતી કરી કે મહારાજ, જો આપ આ પોપટ ખરીદવા ઈચ્છતા હો તો અવશ્ય ખરીદો, પરંતુ મારી એક વિનંતી છે કે આપણે આ પોપટને 2 દિવસ ચકાસી લઈએ કે તે આપણી સાથે બરાબર રીતે વાત કરે છે કે કેમ. મંત્રી અને મહારાજ બંને તેનાલી રામાની વાતથી સંમત થયા. ઘરે જતા રસ્તામાં તેનાલી રામાએ એક કઠપૂતળી વાળાને જોયો. તેઓ તે ખેલ જોવા ઊભા રહી ગયા. ખેલ જોતા જોતા તેમને વિચાર આવ્યો કે આ કઠપૂતળી તો બોલતી નથી, ફક્ત અભિનય જ કરે છે. તેઓ મંડપની નજીક ગયા અને જોયું કે જે વ્યક્તિ કઠપૂતળીને નચાવતો હતો તે પોતાના હોઠ હલાવ્યા વગર બોલી રહ્યો હતો. આ જોઈ તેનાલી રામાને શમશેર ખાનના બોલતા પોપટ વિશે થોડો અંદાજ આવી ગયો. તેનાલી રામાએ કઠપૂતળી વાળા પાસે દિવસ રાત મહેનત કરીને આ કળા શીખી લીધી. પછી તેઓ જ્યાં શમશેર ખાન રોકાયા હતા ત્યાં ગયા. શમશેર ખાન બેઠા બેઠા છાશ પી રહ્યા હતા. શમશેર ખાને તેનાલી રામાને આવકાર્યા. તેઓએ એકબીજાના ખબર અંતર પૂછ્યા અને તેનાલી રામાએ છાના માના તેમના છાશના ગ્લાસમાં એક દ્રવ્ય નાખ્યું અને પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. થોડા સમય પછી શમશેર ખાનનો અવાજ બેસી ગયો. તેઓ સ્પષ્ટ
સ્પષ્ટ રીતે કશું બોલી શકતા નહોતા. બીજે દિવસે રાત દરબારમાં સૌ એકઠા થયા. શમશેર ખાન પણ પોતાના પોપટને વેચવા અને તેના બદલામાં 5 લાખ સોનામોર લેવા હાજર થયા. તેનાલી રામાએ શમશેર ખાનને કહ્યું, તમે તમારા પોપટને કહો કે તે મહારાજ સમક્ષ કંઈક બોલે અને પછી મહારાજને યોગ્ય લાગશે તો જ મહારાજ આપનો પોપટ ખરીદશે. પરંતુ આ શું? પોપટ તો કાંઈ બોલી જ ના શક્યો. કારણ કે હકીકતમાં તો પોપટ કાંઈ બોલતો જ નહોતો. ખરેખર તો શમશેર ખાન જ હોઠ હલાવ્યા વગર પોપટના અવાજમાં મનુષ્યની બોલી બોલતો હતો. આજે તેનું ગળું ખરાબ હોવાથી તે કશું બોલી શકતો નહોતો. શમશેર ખાને કહ્યું કે આજે પોપટ કઈ વાત નહીં કરી શકે, કારણ કે તે મારી આજ્ઞાથી જ બોલે છે અને મારો અવાજ ખરાબ હોવાથી તે વાત નહીં કરી શકે. એટલામાં તેનાલી રામા તેમણે લીધેલી તાલીમ મુજબ તેઓ પોપટના અવાજમાં હોઠ હલાવ્યા વગર મનુષ્યની બોલીમાં બોલવા લાગ્યા. સૌના મનમાં પ્રશ્ન થયો અને નવાઈ લાગી કે હમણાં તો શમશેર ખાને ના પાડી હતી કે પોપટ નહીં બોલી શકે, તો આ પોપટ કેવી રીતે બોલવા લાગ્યો? સૌના મનનો પ્રશ્ન દૂર કરવા તેનાલી રામાએ સૌને કહ્યું, આ બધું પોપટ નહીં, પણ હું પોતે બોલી રહ્યો છું. હકીકતમાં પોપટ તો કાંઈ બોલતો જ નથી. શમશેર ખાન જ પોતાના હોઠ હલાવ્યા વગર પોપટના અવાજમાં મનુષ્યની બોલી બોલી રહ્યો હતો. તેણે જ મહારાજ, મંત્રીશ્રી તથા રાજગુરુના વખાણ કર્યા હતા અને મારી બુરાઈ કરી હતી. તે એક સામાન્ય પોપટના બદલામાં 5 લાખ સોનામોર કમાવા માંગતો હતો. મને તો પહેલે દિવસે જ અંદાજ આવી ગયો હતો કે દાળમાં કંઈક કાળું છે. આ સાંભળી રાજા તથા સૌને ખ્યાલ આવી ગયો કે હકીકત શું છે. રાજાએ શમશેર ખાનને જેલમાં પૂરવાનો આદેશ આપ્યો. હંમેશની જેમ આ વખતે પણ તેનાલી રામાએ રાજ ખજાનાની 5 લાખ સોનામોરનું રક્ષણ કર્યું. સૌએ તેનાલી રામાનું તાળીઓથી અભિવાદન કર્યું. રાજાએ તેનાલી રામાનો આભાર માન્યો અને પેલો રંગબેરંગી પોપટ તેનાલી રામાને ભેટ સ્વરૂપે આપ્યો. મિત્રો, આ વાર્તાના લેખક
મનીષ પારેખ છે.